MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યમાં હજુ નહીં જોવા મળે ઠંડીનો ચમકારો. આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત. હવામાન વિભાગ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું જોર ઘટ્યું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી, રાજ્યમાં 9.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહી. ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી. મહુવાના તરેડ ગામે ડુંગળીનો પાક પશુને ચરાવવા માટે ખેડૂત મજબૂર બન્યા. માર્કેટયાર્ડમાં હરાજીમાં ડુંગળીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ. 4 વીઘામાં ડુંગળીનું વાવેતર પાછળ અંદાજે 1 લાખનો થયો હતો ખર્ચ. મોંઘા બિયારણ, દવા, મજૂરી સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો. બનાસકાંઠામાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નામ લીધા વગર વિપક્ષ પર કર્યા પ્રહાર. કહ્યું, હાલ કિસાન નિધિના રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં આવે છે. પહેલાની સરકારમાં ખેડૂતો માત્ર ધક્કા ખાતા હતા અને ખેડૂતોના નામે દલાલો રૂપિયા ખાઈ જતા. ખેડૂતોના નામે રાજનીતિ કરનારાને આ સવાલ પૂછવા હર્ષ સંઘવીએ કહ્યું. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ગુજરાતને જાહેર કર્યું ટાઈગર સ્ટેટ. 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ બન્યું. ગુજરાત હવે સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર સ્ટેટ બન્યું. 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ. વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે કરી વાઘણની માંગ. NTCAને ગુજરાત સરકારે લખ્યો પત્ર. રાજકોટના વિંછિયાના મોઢુકા ગામમાં મોટર રિપેરિંગની દુકાનમાં ચોરીનો પ્રયાસ. દુકાન માલિક દુકાનમાં સૂતા હોવાથી ચોરીનો પ્રયાસ થયો નિષ્ફળ. ચોરે તાળું તોડવાની કોશિશ કરતા દુકાન માલિક જાગી ગયા. માલિકને જોઈ દુકાનદારી તસ્કર નાસી ગયા. પોલીસે ચોરની શોધખોળ હાથ ધરી. મહેસાણાના ઊંઝાના વૈજનાથ મંદિરમાં થઈ ચોરી. તસ્કરોએ દાનપેટીમાંથી 3 ગોલક અને 15,000 રોકડાની કરી ઉઠાંતરી. ચોરીની ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ. મંદિર સંચાલકોએ નોંધાવી પોલીસ ફરિયાદ. કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. વહેલી સવારે 4:30 કલાકે અનુભવાયો ધરતીકંપ. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું. ગેડી ગામ નજીક 9 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું કેન્દ્રબિંદુ. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં નોંધાયા 10થી વધારે આફ્ટર શોક. કચ્છમાં ફોલ્ટ લાઇન પર ધ્રુજી ધરતી. લાંબા સમય બાદ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર ભૂકંપન થયું. કચ્છ જિલ્લામાં સક્રિય છે 10 જેટલી ફોલ્ટ લાઇન. ફોલ્ટ લાઇનના કારણે ભૂકંપ આવતા હોવાનો દાવો. નિષ્ણાંતોના મતે હજુ પણ ભૂકંપના આફ્ટર શોક આવે તેવી શક્યતા. વડોદરામાં પૂર્વ મહિલા કાઉન્સિલરે ભાજપ કાર્યકરનો ઓદળો લીધો. સ્વચ્છતા અભિયાનમાં ભાજપના જ કાર્યકરો ભેરવાયા. વાડી વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલરે શાસકો પર ઠાલવ્યો બળાપો. વિકાસના કામો ન થતા હોવાની પૂર્વ કાઉન્સિલરની ફરિયાદ. ભાજપ કોર્પોરેટરો માત્ર વોટ લેવા જ આવતા હોવાનો આરોપ. ગીર સોમનાથના તાલાલામાં તલાટી અને ખેડૂત વચ્ચે ઉગ્ર બબાલ થઈ. આંબળાશ ગામે મહિલા તલાટી ખેડૂત સાથે ગેરવર્તણૂક કર્યાનો આરોપ લાગ્યો. વાવેતરના દાખલા અંગે ખેડૂત અને તલાટી વચ્ચે બબાલ થઈ. ખેડૂતનો વિડીયો બનતા ઉદ્ધતાઈપૂર્વક તલાટીએ થાયે કરી લેવાની ચીમકી આપી. મહિલા તલાટી ખેડૂત સાથે ગેરવર્તણૂક કર્યાનો વિડીયો વાયરલ. મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતીઓની બહારે આવ્યા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ધારાસભ્યએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ. વડાપ્રધાન, ગૃહમંત્રી તેમજ વિદેશ મંત્રીને રજૂઆત કરી. ડેટા એન્ટ્રી અને નોકરીના બહાને 100 જેટલા ભારતીયો સાથે મ્યાનમારમાં થઈ છે છેતરપિંડી. છેલ્લા 20 દિવસથી ભારતીયો સેફ હાઉસમાં લઈ રહ્યા છે આશ્રય. ઉન્નાવ રેપ કેસ આરોપીને જામીન મળતા અમદાવાદમાં NSUIનો વિરોધ. પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને જામીન મળતા NSUI કાર્યકરોએ દેખાવ કર્યો. કુલદીપ સેંગરને ફાંસી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન. દેખાવ કરી રહેલ NSUI યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત. 2019માં કુલદીપ સેંગરને આજીવન કેદની સજા થઈ હતી. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની નોટિસ મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 1297 મિલકત ધારકોને અપાયેલી નોટિસ મુદ્દે સ્થાનિકોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરાયું. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે રિવરફ્રન્ટના નામે ગરીબોના મકાન તોડવાનો કારસો છે. વિરોધ પ્રદર્શનમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતના નેતાઓ જોડાયા.
રાજકોટના જંગલેશ્વર વિસ્તાર સહિત આજી નદી કાંઠે ડિમોલેશનનો વિરોધ યથાવત. સ્થાનિક આગેવાને તંત્રને કરી અપીલ. ડિમોલેશન થતાં ગરીબ પરિવારો ઘર વિહોણા થઈ જશે તેવી ચિંતા. તંત્રની નોટિસ સામે હાઈકોર્ટમાં 3 પિટિશન દાખલ કરાઈ. સ્થાનિકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાતો હોવાનો પણ આક્ષેપ. હાઈકોર્ટ અરજી ફગાવે તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી બતાવી. સોનાના ભાવ ફરી ઐતિહાસિક સપાટી પહોંચ્યા. સુરતમાં 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1,42,000 પહોંચ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 2,36,000 પાર પહોંચ્યો. છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં 40,000નો ઉછાળો નોંધાયો. આવનારા દિવસોમાં હજુ પણ વધી શકે છે સોના અને ચાંદીનો ભાવ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH